નમસ્કાર મિત્રો, એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। ચૂંટણી કાર્ડની અંદર તમારે કોઈ પણ પ્રકારનો સુધારો કરાવવો છે, નામ સુધારવું છે, જન્મ તારીખ, ત્યાર પછી મેલ ફિમેલ, પિતા પતિનું નામ, એડ્રેસ, ફોટો, મોબાઈલ નંબર, મેઇલ એડ્રેસ, આવા કોઈ પણ પ્રકારના સુધારા કરાવવા હોય તો તમે બીએલઓની મદદથી તો કરાવી જ શકો છો। જે તમારા ભાગની અંદર જે બીએલઓ શિક્ષક હોય એની મદદથી તમે આ રીતના સુધારા વધારા કરાવી શકતા હોય છે। પરંતુ ઘરે બેઠા પોતાના લેપટોપ કે મોબાઈલની મદદથી આ પ્રકારના સુધારા કરવા હોય તો કેવી રીતે કરી શકાય છે એની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોની અંદર તમને મળી રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર વોટર્સ ECI આટલું લખી અને સર્ચ કરવાનું છે। ECI આટલું લખી અને સર્ચ કરવાનું છે। આવી રીતની સિટીઝન સર્વિસ પોર્ટલ આવી જશે, એના પર ક્લિક આપવાનું છે। તમને ના ખ્યાલ આવે તો આ વેબસાઇટની સીધી લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે આ પ્રમાણેનું ડેશબોર્ડ આવી જશે। અહીં સૌપ્રથમ આપણે લોગિન પર ક્લિક આપવાનું છે। હવે અહીં ચેક કરવાનું છે કે તમારી પાસે અકાઉન્ટ આ વેબસાઇટ પર બનાવેલું છે કે કેમ। તમે અગાઉ અકાઉન્ટ બનાવેલું હોય, લોગિન કર્યું હોય, રજિસ્ટર કર્યું હોય તો ફરી બનાવવાની જરૂર નથી, સીધું લોગિન કરવું પડે। ટેસ્ટ કરવા માટે તમે મોબાઈલ નંબર કેપ્ચા નાખી રિક્વેસ્ટ OTP પર ક્લિક આપશો એટલે તમારો અકાઉન્ટ બનાવેલું હશે તો OTP જશે, નહીં બનાવેલું હોય તો સાઇન અપ પર ક્લિક કરીને તમારે રજિસ્ટર થઈ જવાનું છે। જે પ્રોસેસ સાઇન અપની છે, રજિસ્ટ્રેશનની છે, એ કંઈ લાંબી નથી। એટલે મારે તો રજિસ્ટ્રેશન કરેલું છે એટલે હું અહીં મોબાઈલ નંબર કેપ્ચા નાખી સેન્ડ OTP પર ક્લિક આપીશ। હવે મોબાઈલ પર OTP જશે, એ નાખી વેરીફાઈ એન્ડ લોગિન કરી લો। હવે ફરી પાછું વેબસાઇટનો જે પ્રમાણે લુક હતો એ પ્રમાણે આવી જશે, પરંતુ લોગિન કેવી રીતે થઈ ગયા છો કે કેમ એ અહીંથી જોવા મળશે। અહીં લોગ આઉટ પ્રોફાઇલનો ઓપ્શન જોવા મળે છે, એટલે એનો મતલબ કે મેં લોગિન કરી લીધું છે। હવે નીચે સ્ક્રોલ આપશો એટલે અહીં તમને જોવા મળશે કરેક્શન ઓફ એન્ટ્રીઝ ફોર્મ નંબર 8, તો આના પર આપણે ક્લિક આપવાનું છે। સુધારા વધારા કરવા માટે ફોર્મ નંબર 8 આવે। અહીં એપિક નંબર તમારો નાખી દેવાનો છે, જો બીજાનો હોય તો અહીં અધર સિલેક્ટ કરવાનું છે અને પછી એપિક નંબર એટલે ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો છે, સબમિટ પર ક્લિક આપો। હવે જે ચૂંટણી કાર્ડ નંબર નાખ્યો હશે એની વિગતો બતાવશે, આ રીતનું અહીં ખરું જ રહેવા દેવાનું છે અને પછી ઓકે પર ક્લિક આપવાનું છે। હવે અહીં ઓપ્શન સિલેક્ટ કરવાનું કહે છે, શિફ્ટિંગ ઓફ રેસિડેન્સ એટલે સ્થળાંતર કરી દીધું હોય, આપણે કરેક્શન કરવાનું છે, કરેક્શન ઓફ એન્ટ્રીઝ ઇન એક્ઝિસ્ટિંગ ઇલેક્ટોરલ રોલ, તો એ પસંદ કરવાનું છે અને ઓકે આપી દો। હવે આવી રીતે તમે જુઓ તો ટોટલ 5 સ્ટેપ આપ્યા છે, એટલે 5 સ્ટેપ આપણે ક્લિયર કરવા પડશે। આ રીતનું ફોર્મ આવી જશે આ બાજુ, તો તમે નીચે સ્ક્રોલ આપશો એટલે ત્યાં અહીં નેક્સ્ટ તો આપવાનું છે, ભલે કોઈ વિગતો ભરવાની ન થાય તો અહીં નેક્સ્ટ આપવાનું છે। નેક્સ્ટ આપશો એટલે પાર્ટ બી એની નીચે જ આપેલો છે, અહીં તમારું નામ હશે, એપિક કાર્ડ નંબર હશે, અહીં આધાર નંબર પર ચેકબોક્સ ખરું કરવાનું છે, આધાર નંબર નાખી દેવાનો છે, મોબાઈલ નંબર સેલ્ફ પર ખરું કરવાનું છે, મોબાઈલ નંબર અહીં નાખી દેવાનો છે। હવે નીચે જોશો તો અહીં ઈમેલ એડ્રેસ છે એ પણ નાખી દેવાનું છે, હોય તો ઠીક છે, આટલી વિગતો લગભગ અત્યારના જમાનામાં હોય જ એટલે નાખી જ દેવાની છે। આટલી વિગતો ભરી અહીં નેક્સ્ટનો ઓપ્શન છે એનેબલ જોવા મળશે એટલે નેક્સ્ટ પર ક્લિક આપવાનું છે। નેક્સ્ટ પર ક્લિક આપશો એટલે પાર્ટ સી આવી જશે। હવે ત્યાં અહીં તો કશું સિલેક્શન કરવાનું આવતું નથી, એપ્લિકેશન ફોર કરેક્શન એટલે તમારે શું સુધારવું છે, તો મારે નામ સુધારવું છે, રિલેશન ટાઈપ તમારે સુધારો, જે પણ રિલેશન જે પણ તમે સુધારો કરો છો એના રિલેટેડ તમારે પ્રૂફ અપલોડ કરવું પડશે, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો અહીં રિલેટિવ્સ નેમ સુધારવા માગું છું, તો નીચે સ્ક્રોલ આપીશ। હવે જે પ્રમાણે તમે સુધારા અહીં સિલેક્ટ કરો છો એ પ્રમાણે નીચે અહીં ખાના ઓપન થઈ જશે। જેવી રીતે તમે ઉપર ઇંગ્લિશમાં લખશો એમ નીચે તમારી રિજિયોનલ લેંગ્વેજ આવી જશે, ગુજરાતી હશે ગુજરાતી, હિન્દી હશે તો હિન્દી। તો આવી રીતે હું લખું છું જેથી મારે પૂરું નામ એક જ કોલમમાં આવી જાય। હવે મેં જેવી અટક ટાઈપ કરી છે એટલે અહીં મારું ફૂલ નેમ શો થાય છે કે તમારે આવી રીતનું જ પ્રિન્ટ જોઈએ છે ને એપિક કાર્ડની અંદર, તો મારે ઓકે જ છે, તો હું યસ લખીશ। અને તમારે ગુજરાતીની અંદર કોઈ ભૂલ આવે છે તો તમે એને મેન્યુઅલી એડિટ પણ કરી શકો। હવે નીચે જે પણ તમે સુધારા વધારા કરો છો એના રિલેટેડ અહીં જુઓ તો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે, નેમ પ્રૂફવાળું અને રિલેશન પ્રૂફવાળું નીચે અપલોડ કરવાનું છે। તો નેમ પ્રૂફ માટે અહીંથી આધાર કાર્ડ લઈ લઈશ અને અહીં અપલોડ કરી દઈશ। હવે ડોક્યુમેન્ટ અપલોડ માટેનું જે ફોર્મેટ છે જેપીજી, જેપીઈજી, પીએનજી અથવા પીડીએફ ફોર્મેટ અને 2 MB કે તેથી ઓછી સાઇઝમાં જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો અહીં નીચે બ્લુ અક્ષરમાં આવી જવું જોઈએ તો જ સાચું અપલોડ થયું છે। જો બ્લુ અક્ષરમાં આવશે તો નીચે નેક્સ્ટનું ઓપ્શન અવેલેબલ થશે, એના પર ક્લિક આપવાનું છે। હવે અહીં પ્લેસ લખી અને ફરી નેક્સ્ટ પર ક્લિક આપી દો। હવે અહીં કેપ્ચા નાખી દો, પ્રિવ્યુ એન્ડ સબમિટ પર ક્લિક આપો। હવે આ રીતનું પ્રિવ્યુ આવી જશે, બરાબર ચેક કરી લો અને છેક નીચે સ્ક્રોલ આપી દેવાનું છે, વિગતો બરાબર ચેક કરી લેવાની છે।
જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો કીપ એડિટિંગ પર ક્લિક આપી સુધારી શકશો. ભૂલ ના હોય તો ઈ સાઇન એન્ડ સબમિટ પર ક્લિક આપવાનું છે. અહીં યસ આપી દો. હવે થોડી રાહ જોવાની છે જ્યાં સુધી પ્રોસેસ ન થાય. હવે આવી રીતે ઈ સાઇન માટે આપણને લઈ જશે. આધાર નંબર અહીં નાખવાનો છે. યાદ રાખશો કે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ, બર્થ ડેટ, મેલ ફિમેલ છે એ જ પ્રમાણે અહીં ચૂંટણી કાર્ડની અંદર મેચ થશે નામ ને એવું, તો જ પછી તમારે અહીં આ રીતના વેરિફિકેશન સ્ટેજ માટે લાવશે. તો અહીં આધાર નંબર નાખવાનો છે, આ રીતનું સિલેક્ટ રહેવા દેવાનું છે. ગેટ ઓટીપી પર ક્લિક કરો. અહીં ઓટીપી આવશે નાખવાનો છે. આ ચેકબોક્સ ખરું કરવાનું છે અને નીચે સ્ક્રોલ આપી અને પછી સબમિટ પર ક્લિક આપી દેવાનું છે. મારે ઓટીપી આવી ગયો છે, હું સબમિટ આપી દઈશ. હવે આવી રીતનો મેસેજ આવી જશે. મિત્રો મેં 2-3 વખત ટ્રાય કર્યો છતાં પણ નહોતું થતું, તો મેં જોયું કે ઝડપ રાખવી પડે છે. અહીં એપ્લિકેશન છે સબમિટ થઈ ગઈ છે અને એપ્લિકેશનનો રેફરન્સ નંબર આવી ગયો છે. આના માટે પણ મિત્રો મહેનત લાગે છે. ખાસ યાદ રાખશો કે આધાર કાર્ડ મુજબ સેમ ટુ સેમ નામ મેચ થતું હશે, અટક પણ આગળ પાછળ ચલાવતા નથી, તો જ પછી તમારે એપ્લિકેશન સબમિટ થાય છે. તો આ રીતનો જે આ રેફરન્સ નંબર છે ને સેવ કરી લેવાનો છે અને પછી સ્ટેટસ તમે ગમે ત્યાં ચેક કરી શકો છો. યાદ રાખશો કે ચૂંટણી કાર્ડની અંદર સુધારા વધારા થાય છે ત્યારે ચૂંટણી કાર્ડ તમને ઘરે સબમિટ કરવા મીન્સ કે પોસ્ટ મારફતે આવવાની રાહ જોવાની નથી. આપણે આ એપ્લિકેશન જે નંબર છે રેફરન્સ નંબર એનાથી સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે. સુધારા વધારા થઈ જાય પછી ડાઉનલોડ કરી અને આપણે ચૂંટણી કાર્ડ બનાવી લેવાનું છે. કેમ કે પોસ્ટ મારફતે ચૂંટણી કાર્ડ ક્યારે ઘરે આવે એનો કોઈ પણ સમય નથી, નક્કી નથી. એટલે ઘણાને આવતું પણ નથી અને ઘણાને આવે તો 2-3 વખત એક સાથે આવી જાય છે. તો આ પણ ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો વિડીયો ગમ્યો, આના માટે ખૂબ મહેનત કરી છે. ગમતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. ચૂંટણી કાર્ડને લગતા A to Z વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે. આધાર કાર્ડ રિલેટેડ હોય, પાન કાર્ડ હોય, ઇલેક્શન કાર્ડ જે આપણે લાઇસન્સ કહીએ એ હોય, ઓનલાઈન સર્વિસીસ રિલેટેડ ઘણા બધા વિડીયો બનાવેલા છે. ચેનલ તમને ઉપયોગી તો બનશે જ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો.